આમ જો ઓલા આપણો વિડીયો ઉતારે છે અને આ તો એ જ છે જેના વિશે છાપામાં આપ્યું હતું. તો ચાલ આજે એને પણ બતાવી દઈએ કે એને આ પલ્લવીનો વિડીયો ઉતારીને બહુ મોટી ભૂલ કરી છે. પહેલી વાર કોઈ વ્યક્તિ આ રાજા પર હાથ ઉઠાયો છે અને એ પણ મામૂલી છોકરીએ. આ તો હજુ ખાલી હાથ જ ઉપાડ્યો છે. વધારે બોલીશ ને તો હાથ ને પગ બધું ભાંગી નાખીશ. અરે ઓ છોકરી, તને ખબર છે તું કોના જોડે વાત કરે છે? હા, બહુ જ સારી રીતે. છોકરીઓના વિડીયો ઉતારીને એને બદનામ કરનાર રાજા સાથે. પણ એ તું રાજા હોય ને તો તારા ઘરનો, એટલે પ્રેમથી વિડીયો ડિલીટ માર. એકવાર આ રાજાના કેમેરામાં શૂટિંગ થઈ ગયા પછી દુનિયાની કોઈ સરકારી તાકાત નથી કે એને ડિલેટ મરાવી શકે. અને તું તો હવે ફક્ત કેમેરામાં જ નહીં પણ આ રાજાના દિલની આર પાર ઉતરી ગઈ છે. એટલે હવે તારે વિડીયો ડિલેટ મરાવવો હોય તો એકવાર મારી ઈચ્છા પૂરી કરી દે. નાલાયક, તું એમ નહીં માને. લાગે છે તને બહુ ઉતાવળ છે. અરે છોડી દો હો આને. પકડી લો એને પણ. બચાવ બચાવ. બહુ પાવર છે ને તને, હવે તું પણ જોઈ લે. છોડ નાલાયક. નહીં નહીં. અહીંયા કોઈ નહીં આવે તને બચાવ. કોણ છે તું? હટી જા અમારા માર્ગમાંથી. હટી જવા નહીં, હટાડવા આવ્યો છું. અને તારા જેવા લુખાઓને ઓકાત દેખાડવા આવ્યો છું. અરે ભાઈ, આ તો બહુ હીરોગીરી કરે છે. એ એમ નહીં માને, એને આપણી ભાષામાં જ સમજાવવો પડશે. જાઓ, પૂરો કરી નાખો. થેન્ક યુ સો મચ યાર. અરે આમાં આભાર ના માનવાનો હોય, આ તો અમારી ફરજ હતી. અને આના જેવા લુખ્ખાઓને તો સીધા કરવાનું અમારું રોજનું કામ છે. સારું, ચલો, મારે કોલ આવે છે, અમે જઈએ. અરે પણ તમારું નામ? એ ભાઈ, એ તો ગઈ. મને તો એની માયા લાગી ગઈ છે. શું તને આટલામાં એની માયા પણ લાગી ગઈ? હા ભાઈ, એ હતી જેવી જોરદાર કે સીધી દિલમાં વસી ગઈ. એ દિલવાળી, ચાલ આમ જાનો માનો, ખોટી લમણાકૂટ ના કરીશ. ભલે હા પણ. અને હા, મારી વાત સાંભળ, એ તારા દિલમાં વસી છે, કાંઈ તું એના દિલમાં નથી વસી ગયો. અને હા, એનો એટીટ્યુડ તો જો, આજે આપણે એનો જીવ બચાવ્યો તો પણ એ નોર્મલી થેન્ક યુ કહીને જતી રહી. એ તું આવું ના બોલીશ હો. અરે સોરી, નહીં બોલું બસ. પણ ભાઈ એ ક્યાં રહે છે એ પણ મને નથી ખબર, તો બીજી વાર એને કઈ રીતે મળીશ? અરે ભાઈ, કિસ્મતમાં હશે ને તો આપોઆપ મુલાકાત થઈ જશે. હા એ તો છે. સારું, ચાલ ત્યારે જઈશું હવે ઘરે. હા ચાલ. બહુ યાદ આવે છે યાર આજ તો એની. જ્યારથી એને જોઈ છે ને ત્યારની દિલ અને દિમાગમાંથી હટતી જ નથી. હવે શું કરવું, કેવી રીતે મળવું એને? હું તો સરખો એને ઓળખતો પણ નથી. ક્યાં રહેતી હશે, ક્યાં મળશે એ? અરે હા, એ મંદિરે આવી હતી તો હશે તો આ જ ગામની. એટલે એ મળશે તો એ મંદિરે જ. લગભગ મંદિરે માતાજીના દર્શન કરવા નિયમિત આવતી પણ હોય. હવે તો એ માતાજી જ મારી મુલાકાત કરાવશે. અને હવે એ મળે ને એટલે તરત મારા દિલની વાત એને કરી જ દેવી છે. બસ હવે તો ક્યારે પડે સવાર અને ક્યારે કરું મારા પ્રેમનો એકરાર.
હે ભગવાન, આજે હું મારા દિલની વાત એને જણાવી શકું એવી હિંમત આપજે. હેલો. અરે તમે? હા, કાલે તો તમે તમારું નામ પણ ના બતાવીને જતા રહ્યા. અરે સોરી યાર, કાલે હું જલ્દીમાં હતી એટલે તમને વાત ના કરી શકી. હા હા, વાંધો નહીં. હવે તો કહો. મારું નામ પલ્લવી છે અને તમારું? મારું નામ રમેશ. ઓકે. અને તમે કેમ આજે આ ગન લઈને ફરો છો? એ તો કાલે ઓલો બનાવ બન્યો ને ત્યારથી મેં નક્કી કરી લીધું છે કે હવે હું કંઈક ને કંઈક હથિયાર જોડે લઈને જ ફરીશ. વાહ, આ એક સરસ વિચાર કર્યો તમે. હથિયાર હોય તો આવા સમયે કામ લાગે. હા હો, પણ તમે કેમ મનમાં કંઈ મૂંઝાતા હોય એવું લાગે છે? કંઈ કહેવું છે કે શું તમારે? હા, એક વાત કહેવી છે તમને, પણ તમે ગુસ્સો ના કરતા તો કહું. પહેલી વાત કે હું તમારાથી નાની છું એટલે તમે મને તું કહી શકો છો, અને બીજું કે હું તમારા પર શું કામ ગુસ્સો કરું? એવી તો શું વાત છે? ના, તું બોલ પહેલા, ગુસ્સો નહીં કરે એમ. હા, નહીં કરું ગુસ્સો. બસ બોલો હવે શું કહેવું છે? હું તને હા હા, પણ શું? મને આગળ તો બોલો. હું તને પ્રેમ કરું છું. શું? કંઈ નહીં, સોરી, મારાથી ભૂલથી બોલાઈ ગયું. મને માફ કરી દે. ભૂલથી બોલાઈ ગઈ એમ? હા, ભૂલથી બોલાઈ ગયું. ઓહો, તો પ્રેમ પણ ભૂલથી થઈ ગયો હશે ને? હટ્ટુ, પ્રેમ કરે છે ને ડરે પણ છે? તું આવી રીતે ગુસ્સાથી બોલે તો ડર તો લાગે જ ને. હટ્ટુ, સાચે જ તને મારાથી પ્રેમ થઈ ગયો છે? હા. સેમ ટુ યુ. શું વાત કરે છે? હા, કાલે જેવી રીતે તમે મને બચાવીને એ જોઈને હું તમારા પર ફિદા થઈ ગઈ છું અને હું પણ તમને પ્રેમ કરવા લાગી છું. સાચે જ? હા. હો એક મેળે નજરથી નજર મળી તું હસીને દલમાં ગઈ વસી, જાનું ગઈ વસી, તને મને થયો પ્યાર. હો તને મને થયો પ્યાર, દિલે કર્યો ઈકરાર. વેળાને યાદ તું રાખજે, તારા હાચા પ્રેમીને યાદ રાખજે. અરે, આજે તો ઘણું મોડું થઈ ગયું છે. સારું, ચલો હવે હું ઘરે જાઉં છું. ઘરે બધા મારી રાહ જોતા હશે. કાલે મળશું પાછા આપણે. ઓકે, જા. મારે પણ મોડું થાય છે, હું પણ જાઉં. ઓકે, બાય. બાય. અને કાલે વહેલી આવજો હો. એ હા. અરે, આવી ગયા મહારાણી? હા. કેમ મોડું થયું યાર? અરે, ઘરે થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું. ઓકે, વાંધો નહીં. શું થયું? કેમ આમ ચક્કર વક્કર જોવો છો? કંઈ નહીં, તું આંખો બંધ કર. કેમ? તું આંખો બંધ તો કર, તને બધું સમજાઈ જશે. ઓકે બાબા, લ્યો બંધ કરી દીધી. બસ. ઓકે, બંધ જ રાખજો હો થોડી વાર. હા. બસ હવે ખોલ. આ શું? આઈફોન, અને એ પણ તારા માટે. થેન્ક યુ. કેમ, તને પસંદ ના આવ્યો કે કેમ? તું ખુશ ના થઈ? ના, પસંદ તો આવ્યો, પણ આ બધાની ક્યાં જરૂર હતી? અરે, તું મારો પહેલો પ્રેમ છે અને તારી ખુશી માટે તો હું કંઈ પણ કરવા તૈયાર છું. અને તું જોજે ને, તે વિચાર્યું પણ નહીં હોય ને એટલી ખુશીઓ ભરી દઈશ તારી જિંદગીમાં. અને સમય આવે તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. થેન્ક યુ યાર, મારા માટે આટલું બધું કરવા બદલ. અરે, એમાં થેન્ક યુ ના હોય, આ તો મારો પ્રેમ છે. સારું, ચલો હવે મારે મોડું થાય છે, હું જાઉં. અરે, પણ થોડી વાર બેસ તો ખરી, હજુ હમણાં તો આવી છે. ના, મારે કામ છે એટલે જવું પડશે. પણ યાર. અરે, કાલે આપણે મળશું જ ને, અત્યારે કામ છે એટલે જાઉં. બાય.
વાહ ભાઈ, તે તો એટલામાં મેળ પાડી પણ દીધો એમ ને? હા હો. પણ ભાઈ મને નથી લાગતું કે એ તારા લાયક હોય. કેમ ભાઈ આવું બોલે છે? હું ક્યારનો ત્યાં ઊભો રહીને જોતો હતો, તે એને આટલું મોટું ગિફ્ટ આપ્યું તો પણ એ કઈ રિએક્શન વગર તારું ગિફ્ટ લઈને જતી રહી. અને પહેલા દિવસે પણ આપણે એનો જીવ બચાવ્યો હતો ત્યારે પણ એ નોર્મલી થેન્ક યુ કહીને જતી રહી હતી. મને તો એવું લાગે છે કે એના મતલબથી તને પ્રેમ કરે છે. ના ના, એવું કંઈ નથી. એ પણ મને પ્રેમ કરે છે. મને નથી લાગતું. અને જો એવું હોય તો ચાલ આપણે એનો પીછો કરીએ. એ ક્યાં જાય છે, શું કરે છે, કંઈક તો જાણવા મળશે. ના હો, મારે ક્યાંય નથી જવું. મને મારી જાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હાલને હવે વિશ્વાસવાળા જઈએ તો ખરા, કંઈક તો જાણવા મળશે. પણ યાર તું હાલ જાનો માનો. આ સામે દેખાય એ જ છે ને? હા લે, પણ એ એની ફ્રેન્ડ સાથે છે અને એમની વાતો ચાલે છે, એમાં આપણે શું સાંભળવું છે? તું થોડી વાર ચૂપ થઈ જા અને સાંભળ તો ખરા એ શું વાત કરે છે. પલ્લવી, તું મને સાચે સાચું કહેજે કે તું રમેશને સાચો પ્રેમ કરે છે. ના રે ના, આ તો ખાલી ટાઈમ પાસ છે. હું એને કંઈ પ્રેમ નથી કરતી. જો હું તને નતો કહેતો કે એ ફક્ત તારી સાથે ગેમ જ રમે છે? સાંભળી લીધું ને? અરે મારા ભાઈ, એ તો ઓલી બીજા કોઈને કહી ના દે ને, એટલે એનાથી વાત છુપાવવા માટે એવું કહેતી હશે. લ્યો, આને તો હજુ વિશ્વાસ છે જ નહીં. મારા ભાઈ, તું ખોટો વહેમમાં ના રહે. એના દિલમાં તારા માટે જરાય પ્રેમ છે જ નહીં. એવું ક્યારેય ના બને. એ મને સાચો પ્રેમ કરે છે. બે ભાઈ, આ કઈ પ્રેમ નથી, આ તો એની રમત છે. તું કેમ નથી સમજતો? ભલે જે હોય, અને કદાચ એવું હશે તો આજ નહીં તો કાલ એક દિવસ તો મારો પ્રેમ સમજશે ને. મને લાગે છે એક દિવસ તારો પછતાવાનો વારો જરૂર આવશે. એવું કંઈ નહીં થાય. તું ચાલ ને હવે સાનો માનો. હા તો જોઈ લેજે, એક દિવસ તું મને યાદ કરીશ. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. શું થયું હશે એને? કેમ એનો ફોન નથી લાગતો? મને લાગે છે નક્કી એ કંઈક સમસ્યામાં હશે, નહીં તો આવું ના બને ક્યારે. હેલો શ્રેયા, પલ્લવી ક્યાં છે? એનો ફોન નથી લાગતો 2 દિવસથી. અરે પલ્લવીને કંઈ થઈ ગયું છે અને એને હોસ્પિટલમાં એડમિટ કરી છે. શું થયું એને? અને કઈ હોસ્પિટલમાં છે? આપણા ગામમાં વંજારાનું હોસ્પિટલ છે ને ત્યાં. મારી જાનુડીને હાચવી તું રાખજે. અરે કોણ છો તમે? પેશન્ટથી દૂર રહો. અરે સાહેબ, હું એનો પ્રેમી છું. શું થયું છે આને? અરે આમનું એક્સિડન્ટ થવાથી ઘણું બધું લોહી વહી ગયું છે અને આમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે, જે ખાસ મળતું નથી. અને જો આ બ્લડ ગ્રુપ નહીં મળે તો આમના જીવવાના ચાન્સીસ બહુ ઓછા છે. અરે શું વાત કરો છો સર? મારું બ્લડ પણ ઓ નેગેટિવ છે અને તમારે ચેક કરવો તો ચેક કરી લો. હું બ્લડ આપવા તૈયાર છું. અરે પણ તમે લોહી આપશો તે છતાં પણ અમને વધારે લોહીની જરૂર પડશે, એટલા માટે તમારે વધારે લોહીનો બંદોબસ્ત કરવો પડશે. અરે સર, જેટલું લોહી જોઈએ એટલું હું આપવા તૈયાર છું. અરે મારા શરીરમાંથી એક બૂંદ નીચોડી લો, પણ તમે આને બચાવી લો પ્લીઝ સર. અરે પણ તમારા શરીરમાંથી એટલું લોહી લેવામાં આવશે તો તમારા પણ જીવનું જોખમ રહેશે. સાહેબ, તમે મારી ચિંતા ના કરો. એ જીવિત રહેશે તો મારું જીવન કામનું છે, બાકી એના વિના મારું જીવન કંઈ કામનું નથી. એટલે તમે મારી વાત માની ઓપરેશનની તૈયારી કરો. હજુ કહું છું, એકવાર વિચારી જુઓ તમે, નહીં તો આગળ જતાં તમને જ પ્રોબ્લેમ થશે. સર, મેં બધું વિચારી જ લીધું છે, તમે ચિંતા ના કરો. અને હા, ઓપરેશન દરમિયાન મને કંઈક થઈ જાય તો તમે એની પરવા ના કરતા, પણ તમે આમને બચાવી લેજો. સારું, તો હવે તમે નક્કી જ કરી લીધું છે તો
ચલો કમ્પાઉન્ડર, ઓપરેશનની તૈયારી કરો. ડોક્ટર ડોક્ટર. અરે વાહ, શું વાત છે, તમે ભાનમાં આવી ગયા? હા, પણ પલ્લવી ક્યાં છે? એને કંઈ થયું તો નથી ને? અરે શાંત થાઓ, એમને કંઈ જ થયું નથી અને તમે લીધેલું રિસ્ક સફળ રહ્યું છે અને એમનું ઓપરેશન સક્સેસ થયું છે. હાશ, પણ સર એ છે ક્યાં? અરે એ તો એમના મોટા ભાઈ આવ્યા હતા તો એ એમને એમની સાથે લઈ ગયા. ઓકે સર, કંઈ વાંધો નહીં. અને હવે હું જઈ શકું? હા, તમે જઈ શકો છો, પણ હું તમને એક વાત પૂછું? હા, બોલો ને સર. તમે ખરેખર એમના પ્રેમી છો? હા સર, હું એનો પ્રેમી છું. પણ મને નથી લાગતું કે એ તમને પ્રેમ કરતા હોય, કેમ કે તમે તમારા જીવના જોખમે એમનો જીવ બચાવ્યો તો પણ એ તમારી ચિંતા કર્યા વગર એમના ભાઈ સાથે જતા રહ્યા. અરે એ તો એમના ભાઈ જોડે હશે ને, એટલે એમના ડરથી એમના જોડે જતા રહ્યા છે. બાકી તો એ મને સાચો પ્રેમ કરે છે. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. અચ્છા, એવું છે એમ ને? હા, અને સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી જાનુનો જીવ બચાવ્યો. અરે એમાં આભાર ના માનવાનો હોય, આ તો મારી ફરજ છે. પણ મહાન કામ તો તમે કર્યું છે. તમારો એના પ્રત્યેનો આવો પ્રેમ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અને એ ખૂબ જ નસીબદાર છે કે તમારા જેવો પ્રેમી એને મળ્યો. હું ભગવાનને દુઆ કરું છું કે તમારા બંનેનો પ્રેમ સદાય અમર રહે. થેન્ક યુ સર. અને સારું, ચલો તો હવે હું રજા લઉં. હા, હવે તમે જઈ શકો છો. અરે રમેશ, અરે શ્રેયા, તું સારું થયું તું મળી ગઈ. આ પલ્લવીને કઈ બાજુ ગયા છે તે જોયા છે એમને? હા, એ તો કોટેશ્વર મહાદેવના મંદિર તરફ ગઈ છે અને હું પણ ત્યાં જ જાઉં છું. સારું, ચાલ તો હું પણ આવું છું. હા ચલો. ક્યાં છે એ? ક્યાંય દેખાતી પણ નથી અને મોતના મુખમાંથી બચી છે મારી જાણું. તો મને એને મળવાની બહુ જલ્દી છે. આ બેઠા જુઓ. આ કોણ છે? પલ્લવી! વાહ પલ્લવી વાહ, જોરદાર પરિણામ આપ્યું તે મારા પ્રેમનું. ઓય, કોણ છે તું? તું મૂંગો રે! અરે તમે વિચારો છો એવું કંઈ જ નથી. હા હા, હું તો ગાંડો છું એટલે બધું ઊંધું જ વિચારું ને. ઓય, આ બધું શું છે? તું ચૂપ રહે અત્યારે. હા હા, હવે તારા કાન દેખાઈ ગયા છે એટલે તું ચૂપ જ કરાવીશ ને. પણ હવે તો બધી તારી હકીકત સામે આવી ગઈ છે, તો તારી હારે કોણ લગ્ન કરે? ચાલ હટ. અરે પણ રમેશ, તમે મને સમજવાની કોશિશ કરો. મને બધું સમજાઈ ગયું છે, હવે તું કઈ ના બોલીશ. શું શું નતું કર્યું મેં તારી ખુશી માટે. અરે તારો જીવ બચાવવા મેં મારા જીવને દાવ પર મૂકી દીધો. હજુ શું ઓછું રહી ગયું તું? ક્યાં ખામી રહી ગઈ મારા પ્રેમમાં તો તે મારી સાથે આવું વેર વાર્યું? તમે આવું ના બોલશો. હા, તે બહુ મહાન કામ કર્યું છે ને. અરે બધા મને કહેતા હતા કે તું આનાથી દૂર રહે, આ ક્યારેય તારા પ્રેમને નહીં સમજે. પણ મને એમ હતું કે આજ નહીં તો કાલ ક્યારેક તો મારા પ્રેમને સમજશે ને. પણ મારી ધારણા ખોટી પડી, કેમ કે મારા પ્રેમને સમજે ને એવું તારું દિલ જ નથી. તું શું પ્રેમને સમજવાની? અને જાઉં છું હવે કાયમ માટે તને છોડીને. હવે આજ પછી ક્યારે તારું મોઢું ના બતાવતી. તમે આમ ના જાઓ મને છોડીને. તમે વિચારો છો એવું કંઈ જ નથી. તમે મને સમજવાની થોડી તો કોશિશ કરો યાર. તે સમજવા લાયક હવે શું રાખ્યું છે એ કહેતો. અને હવે કાન ખોલીને સાંભળી લે.
તું આમ તરછોડ્યા કરે અને હું તને પામ્યા કરું એવો હું પાગલ નથી. એટલે હવે તને છેલ્લી વાર કહું છું, જતી રહે મારાથી દૂર. હું તારું મોઢું પણ નથી જોવા માંગતો. રમેશ તમે આવું ના કરો. અરે હટ. જરૂર નથી હવે જરૂર નથી તારા જેવી વફાની મારે જરૂર નથી એક પાસવાળો રમશે તારો અમજી જોઈ રાતો તારો તારા જેવી વફાની મારે જરૂર નથી. હેલો, હા ભાઈ આવને. કેટલી વાર? મારી જોડે બાઇક નથી એટલે તારે મને મૂકવા આવવાનું છે. હા હા, હું રસ્તા પર જ ઊભો છું, પહોંચ જલ્દી. અલે આ તું તો કેવો માણસ છે યાર, કેટલું મોડું કર્યું. હું ક્યારનો અહીંયા તારી રાહ જોઈને ઊભો છું. હવે ચાલ જલ્દી, મૂકી જા મને. અરે ભાઈ ઠંડો પડ, કઈ મોડું નથી થઈ ગયું, જવાય છે શાંતિથી. એ શાંતિવાળી તું ઘડિયાળમાં જોતો ખરો કેટલો ટાઈમ થઈ ગયો છે. અને તું પાછળ બેસ, બાઇક મને ચલાવવા દે, નહીં તો તું ક્યારે નહીં પહોંચાડે. હા હા, પણ બહુ ઉતાવળ ના કર, સાચવીને ચલાવજે. શું થયું વળી પાછું તને? બાઇક રિટર્ન લે, જલ્દી જલ્દી રિટર્ન લે. કેમ પણ શું થયું? અરે તે આજ સુધી ક્યારેય નહીં જોયું હોય એવી અપ્સરા જેવી છોકરી મેં જોઈ ત્યાં. તું જલ્દી જવા દે, જલ્દી જવા દે, પાછી જવા દે. અબે ટોપા, એક તો મોડું થાય છે ને તને છોકરી ની પડી છે. બેઠો રે આમ સાનો માનો, ક્યાંય નથી જવાનું. અરે યાર જવા દે ને, નહીં વાર લાગે. અબે ચૂપ રે, એક તો મોડું થાય છે ને, બેસ આમ સાનો માનો. તું અહીંયા બેસ, હું મારું કામ પતાવીને આવું. અને તારે મારી સાથે આવવું હોય તો એ કંઈ વાંધો નથી. ના ના, હું ત્યાં આવીને શું કરીશ, ખોટો બોર થઈ જઈશ. એના કરતાં તું જા, તારું કામ પતાવ. હું અહીંયા નજીકમાં મંદિર છે ત્યાં એટલામાં દર્શન કરતો આવું. હા સારું, જા અને ટાઈમસર પાછો આવી જજે. મારે બહુ વધારે કામ નથી એટલે વાર નહીં લાગે. અલે હા, હવડા દર્શન કરીને આવ્યો. સોરી. ઓકે, ડોન્ટ વરી.
વાહ, શું છોકરી છે! મારું તો દિલ જીતી લીધું આને. અરે, ક્યાં ગાયબ થઈ ગઈ એટલી વારમાં? લાગે છે જતી રહી. ઓહો, આવો આવો સાહેબ. તમે મંદિરે ગયા હતા કે બીજે ક્યાંય? કેમ આટલી બધી વાર લાગી? અરે, મંદિરે જ ગયો તો ભાઈ. તો કેમ આટલી વાર લાગી? અલ્યા યાર, પેલી સવારવાળી છોકરી મળી હતી. કઈ સવારવાળી? મારા ભાઈ, હું સવારે તને લેવા આવે ને ત્યારે ત્યાંથી નીકળી હતી ને, હું તને કહેતો નતો એ. હા હા. હું જેવો જ મંદિરે દર્શન કરીને બહાર નીકળતો હતો ત્યાં ઓચિંતી જઈ આવીને મને અથડાઈ. ઓહો, શું વાત કરે છે? પછી શું થયું? કંઈ નહીં, થોડી વાર તો બંને એકબીજા સામું જ જોઈ રહ્યા, પણ પછી સોરી કહીને જતી રહી. પછી તે એને કંઈ કહ્યું કે નહીં? ના યાર, કહેવાનું જ વિચારતો હતો, એટલામાં જ ક્યાં ગાયબ થઈ ગઈ કંઈ ખબર જ ના પડી. તારું તો નસીબ જ ફૂટલું છે. આજને આજે તને 2 વાર મળી તો તારે એનું નામ કે એડ્રેસ તો જાણી લેવું હતું. હવે આવડા મોટા શહેરમાં તું એને કઈ રીતે શોધીશ? અને કોણ જાણે હવે તને બીજી વાર જોવા મળશે કે નહીં? એ તો મારો રામ જાણે. પણ યાર, પહેલી વાર આજે કોઈને જોઈને મારું દિલ આટલું બધું ધક ધક થાય છે. સારું, ચાલ હવે, અને તારા દિલને ધક ધક થવા દે. આપણે મોડું થાય છે, જઈએ. અને કિસ્મતમાં હશે તો જરૂર પાછી મુલાકાત થશે. અરે યાર, આ શું થઈ ગયું છે મને? જ્યારની એને જોઈ છે ત્યારની એના જ વિચારો આવ્યા કરે છે. આજ તો એના જોડે 2 વાર મુલાકાત થઈ. મેં એને મારા દિલની વાત કહી દીધી હોત તો સારું હતું. હવે તો કોણ જાણે એ બીજી વાર મળશે કે નહીં. ના ના, એ જરૂર પાછી મળશે. ભગવાને એના જોડે મુલાકાત કરાવી છે તો વાત કરવાનો મોકો પણ આપશે. અને મારું માનવું છે કે મારે કાલે એ મંદિરે જવું જ જોઈએ. કદાચ એ ત્યાં મળી જાય. અને હવે જો એ મને મળે ને તો મારા દિલની વાત હું એને કહીને જ રહીશ, પછી ભલે ગમે તે થાય. ભગવાનને હવે તો એક જ પ્રાર્થના, બસ ખાલી કાલે એના જોડે મુલાકાત કરાવી દે. આજે તો પ્રપોઝ કરીને જ રહીશ. અરે, અહીંયા તો કોઈ દેખાતું નથી. લાગે છે હું ખોટી આશા લઈને આવ્યો છું. વિચારીને આવે તો હા, પલક છે, મારું નામ પલક, અને આ પલકની પસંદ બધાથી અલગ છે. તું મને પ્રપોઝ કરવા આવ્યો તો હે? તને ખબર છે મને આ લવ શબ્દ બિલકુલ પસંદ નથી. તો હવે બીજી વાર આવી હરકત ના કરતો, નહીં તો મારી મારી તોડી નાખીશ. સોરી, હવે આજ પછી ક્યારેય આવું નહીં થાય. ચાલ ભાગ હવે. અરે યાર, આ તો બહુ ડેન્જર છે. સારું થઈ ગયું કે મારા પહેલાં બીજાએ પ્રપોઝ કરી દીધો, નહીં તો મારા પણ આવા જ હાલ થાત ને. માય ગયું, હવે કાંઈ પ્રપોઝ બપોઝ કરવું નથી. એ શું થયું? કેમ અલ્યા ઉદાસ બેઠો છે? અરે ઋષિ, તું અહીંયા ક્યાંથી? હું તો અહીંયા મંદિરે આવ્યો હતો, પણ તું અહીંયા શું કરે છે એમ કે ને? અરે ભાઈ, મારા વાડી પણ રોજ અહીંયા દર્શન કરવા આવે છે, તો હું એને પ્રપોઝ કરવા આવ્યો હતો. વાહ, શું વાત કરે છે? ક્યાં છે? મને તો બતાવ. મેં તો હજી જોઈ જ નથી એને. અલ્યા, એ તો આવીને જતી રહી. અરે રે, પણ પછી તે એને પ્રપોઝ કર્યો કે નહીં? શું કંકોડા પ્રપોઝ કરે? બચી ગયો એમ કે? એટલે
હું એને પ્રપોઝ કરવા જાઉં એ પહેલાં જ કોઈ બીજા છોકરાએ તેને પ્રપોઝ કર્યો અને પછી એ છોકરાના એને એવા હાલ કર્યા કે વાત જ ના પૂછ. એ તો સારું થયું કે હું પહેલો ના ગયો, નહીં તો મારા પણ એના જેવા જ હાલ થાત. કેમ કે એને આ બધું પસંદ જ નથી યાર. ઓહો, તો તારો પ્રેમ ખીલ્યા પહેલા જ કરમાઈ ગયો એમ ને? હા યાર, જિંદગીમાં પહેલી વાર કોઈ આ દિલને ગમ્યું હતું, પણ હવે તો આ બધું જોઈને મારા દિલની વાત કરવાની હિંમત જ નથી રહી. લાગે છે મારો પ્રેમ એક તરફી જ રહી જાય છે. ભાઈ એ બધું છોડ અને તું તારા કરિયર ઉપર ધ્યાન આપ. અને શું થયું પેલી જોબનું? તારું સિલેક્શન થયું કે નહીં? ના યાર, નથી થયું હજી. હું કેટલા સમયથી એની પાછળ દોડું છું, કેટલી મહેનત કરું છું, પણ યાર મારું સિલેક્શન જ નથી થતું. અને હવે તો છે ને હું કાલથી આ બધું છોડીને ત્યાં જતો રહેવાનો છું. અને જ્યારે હવે હું મારા ગોલને મેળવી લઈશ ને ત્યારે જ હું પાછો આવીશ. એટલે તું અમને બધાને છોડીને જતો રહીશ? હા યાર, બીજું તો હું શું કરું? તને તો ખબર છે ને કે હું એ જોબ મેળવવા પાછળ કેટલો ગાંડો છું, અને હવે હું એના માટે ગમે તેટલી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. હા ભાઈ જા, ભગવાન તારું 100% સપનું પૂરું કરશે. અને આજે મને પણ ખૂબ આનંદ થાય છે કે મારો ભાઈ સારું કામ કરવા જઈ રહ્યો છે. અને હાલે થોડા પૈસા, તને કામ લાગશે. અને બીજી કંઈ પણ જરૂર હોય ને તો મને ફોન કરજે બિંદાસ, હું તારી સાથે જ છું. થેન્ક યુ મારા ભાઈ, તારા જેવો દોસ્ત તો મને ક્યાંય નહીં મળે. અરે ગાંડા, દોસ્તીમાં ઉપકાર ના માનવાનો હોય. અને તારે હજુ સામાન પેક કરવાનો હશે. જા, બેસ્ટ ઓફ લક. તારું સપનું જલ્દી પૂરું થશે. લવ યુ યાર. લવ યુ ટુ ગાંડા. જા, અને હા, શાંતિથી જજે હો. બાય બાય. મારી મૂંઝવણ તું જ એક તારા જેવો દોસ્ત બીજે મને ક્યાં મળે. ભલે આખી દુનિયા થાય મારી વેરી, ભલે ને દુશ્મનો લે મને ઘેરી. તારા માટે મરવાની કાયમ તૈયારી, તારા માટે મરવાની કાયમ તૈયારી. હે મચે ભલે મામલો મોતનો, તારા જેવો દોસ્ત બીજે મને ક્યાં મળે. આ શું થયું નાનકા? અને ઉતરેલી ઘડી જેવું કેમ મોઢું લઈને આવ્યો છે? ભાઈ, મને એક છોકરી બહુ જ ગમે છે અને આજે હું એને પ્રપોઝ કરવા ગયો હતો તો એને મને લાફો માર્યો. શું વાત કરે છે? એવી તો કોણ છે જે મારા ભાઈ ઉપર હાથ ઉઠાયો? જાઓ, અત્યારથી જ એની પર નજર રાખવાનું ચાલુ કરી દો અને મોકો મળતા જ આપણે એનો બદલો લઈ લેશું. અરે આ અહીંયા શું કરે છે? સારો મોકો છે આજ તો. કહી દઉં મારા દિલની વાત એને? ના યાર, વાત કહીશ તો પણ કંઈ ફાયદો નથી, કેમ કે એને તો આ બધું પસંદ જ નથી. હું એને પ્રેમ કરું છું, પણ એ ક્યાં મને પ્રેમ કરે છે? હું કહેવા જઈશ તો કંઈક ઊંધું થઈ જશે. એના કરતાં ના કહેવું જ સારું. હાશ, આજે આ લેવલ સુધી પહોંચી ગયો. કેટલા સમયથી હું રાહ જોતો હતો. એ મારું સપનું આજે પૂરું થયું. આજે હું બહુ ખુશ છું. ઋષિનો મેસેજ? રમેશ, તું મને અને મારી બેન પલકને જીવતા જોવા માંગતો હોય ને તો હું લોકેશન મોકલું, ત્યાં પહોંચી જા. પલક ઋષિની બેન છે? તો કેમ આજ સુધી એને મને કંઈ જણાવ્યું નહીં? અને કેમ એ આવું બોલે છે? જલ્દી આવી જા ભાઈ, નહીં તો અમે તને જીવતા જોવા નહીં મળીએ. નક્કી આ કંઈક મુસીબતમાં લાગે છે. મારે જવું પડશે.
છોડી દે આરામખોર મારી બહેનને. હું તને જીવતો નહીં છોડું. ઓય ચૂપ! અને તે મારા ભાઈ પર હાથ ઉઠાયો છે ને? ઓય જા લઈ લે બદલો અને પહોંચાડી દે ઉપર. તે દિવસે મને લાફો મારી ગઈ હતી, તો હવે થઈ જા તૈયાર એનું પરિણામ ભોગવવા. નહીં, છોડી દો મને, છોડી દો મને. નહીં છોડી દે મારી બહેનને. નહીં. પલક હું તને કઈ નહીં જવા દઉં. પલક, તમે હિંમત રાખો, હું તમને બંનેને કઈ નહીં થવા દો. સોરી રમેશ, મને માફ કરી દેજો. નહીં પલક, નહીં પલક. હા, આ વાત સાચી છે. મારી બેન પણ તને ખૂબ જ પ્રેમ કરતી હતી. શું? પલક પણ મને પ્રેમ કરતી હતી? હા, એ પણ તને પ્રેમ કરતી હતી. હું તો મારા પ્રેમના બે બોલ એની આગળ ના બોલી શક્યો, પણ એને પણ મને કઈ ના કીધું. અરે તું પણ મને પ્રેમ કરતી હતી તો કેમ તે મને કઈ ના કીધું? એકવાર તો તારા મોઢેથી કહેવું હતું કે તું મને પ્રેમ કરે છે, તું તો દિલની વાત દિલમાં જ દબાવીને ચાલી ગઈ. કેમ ના કીધું મને? કેમ ના કીધું તે? કેમ કે એ તને સાચો પ્રેમ કરતી હતી. હા, અને પહેલી વાર જ્યારે તમે બંને મંદિરે મળ્યા ને ત્યારે જ એને મને બધી વાત કરી હતી, અને તે પણ મને એના વિશે વાત કરી હતી. તો મને સમજાઈ ગયું કે એ તારી જ વાત કરે છે. શું વાત કરો છો ભાઈ? એ તમારો મિત્ર છે? હા બેન, એ મારો જીગરજાન મિત્ર છે. તું ઘણા સમય પછી શહેરમાંથી આવી એટલે તમે બંને એકબીજાને નહીં ઓળખતા હોય. અને બેન, તે ખરેખર સારો છોકરો પસંદ કર્યો છે. હું તમારા બંનેના સંબંધથી રાજી છું, અને હમણાં જ રમેશને પણ આ બધી વાત જણાવી દઉં. ના ભાઈ, તમે અત્યારે એને આ વાત ના જણાવશો. એ એનો ગોલ મેળવી લે પછી જ આપણે એને જણાવશું. હા બેન, કંઈ વાંધો નહીં. એમ પણ એનું એન્જિનિયર બનવાનું બહુ મોટું સપનું છે. એના માટે બહુ મહેનત કરી રહ્યો છે. વાહ, શું વાત છે! હું પણ એ જ લાઈનમાં છું ને, તો હું એનું સપનું પૂરું કરવામાં એની મદદ કરીશ. અને હા, જ્યાં સુધી એને જોબ ના મળી જાય ને ત્યાં સુધી તમે પણ એને ના કહેતા કે હું તમારી બેન છું. ઓકે, કંઈ વાંધો નહીં. હું એને કંઈ નહીં જણાવું. અને તને જે જોબ મળી છે ને એ એના લીધે જ મળી છે. એને એનું રિઝાઇન આપીને એની જગ્યા તને અપાવરાવી હતી. મને માફ કરી દેજે મારા ભાઈ. ના હું તને તારો પ્રેમ અપાવી શક્યો, કે ના હું તને જિંદગીભર દોસ્તીમાં સાથ આપી શક્યો. નહીં ઋષિ, પણ હતું હારી ગયો. અરે રે મારો ખજાનો એ બેઠો ખો, પણ કમણ ગારું નહીં કો.
આજ પાદર તારે